ओम श्री गणेशाय नमः। ओम श्री कृष्णाय नमः। बोलो कृष्ण भगवाननी जय। भक्तों, आज આપણે વિડીયો લઈને આવી ગયા છે। આપણે આ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને મારા હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ। ભક્તો, આજે જય સ્વામિનારાયણ। ભક્તો, આવા વાઘા તમારે લેવા હોય તો તમે અમારી પાસે ઓનલાઈન વાઘા મગાવી શકો છો। અમારો મોબાઈલ નંબર છે 63 54 45 14 82। આ નંબરમાં ફોન કરીને ઓનલાઈન વાઘા મગાવી શકો છો। ભક્તો, આ મૂર્તિ 7 ઇંચની છે। જો આ સિવાય તમારે મોટી મૂર્તિ હોય, સાઈઝમાં આ કરતાં મોટા ભગવાન હોય તો એવા વાઘા પણ અમારી પાસેથી મળી રહેશે। જય સ્વામિનારાયણ। એકાદશીનો શુભ દિવસના દિવસે આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયની કથા સાંભળવાની છે। કર્મ ન્યાસ યોગની કથા સાંભળવાની છે। તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય। ભક્તો, ભાગવત કથાનો ખૂબ જ મહિમા છે અને એમાં પણ આજે એકાદશીના શુભ દિવસે આ કથા આપણે જરૂર સાંભળવી જોઈએ, જેથી કરીને આપણી ઉપર ભગવાન પ્રસન્ન થાય અને આપણા બધા જ પાપો નાશ પામે। તો આવો આપણે કથાનો આરંભ કરીએ। અને આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય। અધ્યાય 5મો આપણે કથા કરીએ છીએ। કથાનો આરંભ કરીએ। અર્જુન પૂછે છે, હે કૃષ્ણ, એકવાર કર્મનો સમૂળગો ત્યાગ કરવાનું કહો છો, વળી ફરીથી પાછા કર્મ કરવામાં જ એમ કર્મયોગ પણ કહો છો, તો એ બેમાંથી જે શ્રેષ્ઠ માર્ગ હોય તે મને સુનિશ્ચિતપણે કહો। શ્રી ભગવાન કહે છે, કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંને નિશ્ચિતપણે શ્રેયને જ કરનારા છે। તો પણ તે બેમાંથી કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ વિશેષપણે ચઢિયાતો છે। જે કસાયનો દ્વેપ નથી કરતો, એમ કસાયની ઈચ્છા પણ નથી કરતો, તે પુરુષ જ નિત્ય સંન્યાસી છે, એમ તેને જાણવો। અને હે મહાબાહો અર્જુન, શોક મોહદિક દ્વંદ્વોથી રહિત થયેલો જ આ સંન્યાસના બંધનથી સુખેથી સહેલાઈથી મુકાઈ જાય છે। વળી સાંખ્ય માર્ગ અને યોગ માર્ગ એ બંને જુદા છે, એમ તો મૂર્ખાઓ જ કહે છે, પણ કાંઈ પંડિતો એમ કહેતા નથી, કેમ કે એ બેમાંથી એકને પણ સારી રીતે આશરેલો માણસ બંનેના ફળને પામે છે। જે સ્થાન સાંખ્ય માર્ગીઓ સાંખ્યથી પામે છે, તે જ સ્થાન કર્મયોગીઓ યોગથી પણ પામે છે। માટે એ રીતે સાંખ્ય અને યોગ એ બંને જે એક રૂપે જ જુએ છે, તેમજ ખરું તત્વ જોયું એમ કહેવાય, અર્થાત તેનું જ સમજવું ખરું છે। હે મહાબાહો, સંન્યાસ તો કર્મયોગ સિવાય ઘણા કલેશથી પણ પામવો અશક્ય છે, અને કર્મયોગ કરનારો મનનશીલ ઉપાસક પુરુષ બ્રહ્મને બહુ જ ઝડપથી અલ્પ સમયમાં પહોંચી જાય છે। જે કર્મયોગમાં જોડાયેલો છે, પોતાનું મન અને ઇન્દ્રિયો પણ જેણે સર્વથા જીતેલા છે અને સર્વભૂત પ્રાણી માત્રના આત્મા અંતર્યામી પરમાત્મા તે જ પોતાના આત્મા અંતર્યામી છે, એમ જે અનુભવે છે, તે પુરુષ કર્મ કરવા છતાં પણ લેપાતો બંધાતો નથી। કર્મયોગી તત્વવેતા રૂપે હું કાંઈ કરતો જ નથી એમ માનવું, સમજવું અને પોતે જોતા, સાંભળતા, સ્પર્શતા,
સ્પર્શ કરતા, સૂંઘતા, ખાતા, ચાલતા, ઊંઘતા, શ્વાસ લેતા અને મૂકતા, બોલતા, મળમૂત્રાદિક ઉત્સર્ગ કરતા, ગ્રહણ કરતા, નેત્ર ઉઘાડતા અને મીચતા પણ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં આપોઆપ જ પ્રવર્તે છે એમ ધારીને સદાય અસંગપણે રહેવું. જે પુરુષ સર્વે કર્મો બ્રહ્મમાં અર્પણ કરીને ફળાસક્તિ છોડી દઈને કર્યા કરે છે તો તે પુરુષ જેમ જળની કમલપત્ર અલગ રહે છે તેમ પાપ પુણ્યરૂપ કર્મથી પોતે લેપાતો નથી. માટે જ કર્મયોગીઓ શરીરથી, મનથી, બુદ્ધિથી અને એકલી ઇન્દ્રિયોથી પણ આત્મશુદ્ધિને માટે ફળાશક્તિ તથા અભિમાન છોડી દઈને કર્મ કર્યા કરે છે. કર્મયોગી જ્ઞાની પુરુષ કર્મફળને છોડી દઈને નૈષ્ઠિક કે શાશ્વત શાંતિને પામે છે અને આ યુક્ત અણસમજો છે તે તો વાસના યોગે કરીને પ્રેરાયો થકો ફળમાં આસક્ત થઈને બંધાઈ જાય છે. વસેન્દ્રિય પુરુષ સર્વ કર્મનો મનથી સંન્યાસ ત્યાગ કરીને નાક કાન વગેરે 9 દ્વારવાળા આ કાયાનગરમાં કાંઈ પણ નહીં કરતો કે નહીં કાંઈ કરાવતો પ્રેરતો થકો આનંદથી પ્રવર્તે છે. જીતેન્દ્રિયો સમર્થ યોગી પુરુષ લોકનું દેવ મનુષ્યાદિક રૂપે ઉત્પન્ન થનારા જીવલોકનું કર્તૃત્વ અને કર્મ તેને નથી સમજતો, તેમજ કર્મફળના સંયોગને પણ નથી સમજતો, પણ સ્વભાવ જે પ્રકૃત તેનાથી જ આ બધું પ્રવર્તે છે. અને આત્મા તો વિભૂ છે માટે દેવ મનુષ્યાદિક કોઈ પણ શરીરકૃત પાપ કે પુણ્યને ગ્રહણ કરતો જ નથી અને પરમાત્મા સ્વરૂપને નહીં જાણવું એ રૂપ અજ્ઞાનથી આત્માનું ધર્મભૂત જ્ઞાન આવરાઈ ગયેલું હોવાથી જ પ્રાણીઓ આ સંસ્કૃતિમાં મોહથી ફસાયા કરે છે. જ્યારે એ પરમાત્મા સ્વરૂપના જ્ઞાને કરીને જેમનું તે અનાદિ અજ્ઞાન નાશ કરી નાખ્યો છે તેમને જ તે આત્મ સ્વરૂપનું જ્ઞાન અને પરમાત્મા સ્વરૂપનું પરમ જ્ઞાન સૂર્યની માફક પ્રકાશે છે. તે પરમાત્મા સ્વરૂપમાં જેમની બુદ્ધિ અને મન સ્થિર થયેલા છે તેમાં જ જે દઢ નિષ્ઠાવાળા છે અને તત્પરાયણ તદૈક પર વર્તનારા છે તો તેવા ઉપાસન રૂપ જ્ઞાનથી જેમના કલ્મશ સમૂળ નાશ પામી ગયા છે તે પુરુષો જ પુનરાવૃત્તિજીર પરમ ધામને પામે છે. અને તેવા પંડિતો, જ્ઞાની ભક્તો, વિદ્યા અને વિનય આદિકથી સંપન્ન બ્રાહ્મણો, ગાય, હાથી, અશ્વ અને સ્વપાક જાતિના માણસમાં પણ સમદ્રષ્ટિવાળા જ હોય છે. જેમનું મન આવા સમભાવમાં સ્થિર થયેલું છે તેઓએ તો આ જન્મમાં જ માયાનો સર્ગ જીતી લીધો છે. કારણ કે બ્રહ્મ પરબ્રહ્મ નિર્દોષ અને સમ છે. તેથી તે સમદ્રષ્ટિવાળા બ્રહ્મમાં જ સ્થિત વર્તે છે. મનગમતી પ્રિય વસ્તુ પામીને નથી હર્ષ પામતો કે અપ્રિય અણગમતી વસ્તુ પામીને નથી ઉદ્વેગ પામતો. આવો સ્થિર બુદ્ધિવાળો અસમ્મૂઢ બ્રહ્મવિદ પુરુષ પરબ્રહ્મમાં સ્થિર છે એમ જાણવું. બાહ્ય વિષયોના સ્પર્શમાં, સુખાસ્વાદમાં આસક્તિએ રહિત મનવાળો જે પુરુષ આત્મ સ્વરૂપમાં રહેલા પરમાત્મા સ્વરૂપના
સુખનો અનુભવ કરે છે તે પુરુષ જ બ્રહ્મ સ્વરૂપમાં યોગયુક્ત સ્થિર મન કરવાથી અક્ષય સુખને પામે છે. વિષયોના સસંગર્ગજન્ય જે ભોગવિલાસ છે તે ખરેખર દુઃખના જ કારણભૂત છે અને તે પણ આદિ અંતવાળા હોવાથી હે કૌંતેય, ડાહ્યા બુદ્ધિમાન માણસો મનુષ્યો તેમાં રમ્યા નથી. જે પુરુષ આ જન્મમાં જ શરીર છૂટતા પહેલાં કામ ક્રોધાદિકના વેગને સહન કરવા શક્તિમાન થાય છે તે પુરુષ જ મોક્ષને લાયક છે અને એ જ પરમ સુખી છે. જે અંતરાત્મામાં જ સુખી છે, અંતરાત્મામાં જ આરામ કરનારો છે તથા જેને અંતરમાં પર સ્વરૂપનો પ્રકાશ થયેલો છે તે બ્રહ્મરૂપ થયેલો યોગી બ્રહ્મનિર્વાણને પામે છે. જેઓના પાપ સર્વથા ક્ષીણ નષ્ટપ્રાય થઈ ગયા છે, શોક મોહાદિક તથા સ્વપરનો ભેદભાવ જેમને છેદાઈ ગયો છે, જેમનું મન સર્વથા નિયમમાં રહેલું છે અને જેઓ સર્વભૂત પ્રાણી માત્રના હિતમાં જ તત્પર થઈને જોડાયેલા છે તેવા આત્મદર્શી પુરુષો જ બ્રહ્મનિર્વાણ બ્રહ્મ સાક્ષાત્કારજન્ય પરમ શાંતિને પામે છે. તેમજ કામ ક્રોધાદિકથી રહિત થયેલા જેમનું ચિત્ત પણ સંશોયત છે અને આત્મતત્વ પણ જેમણે જાણી લીધું છે એવા પ્રયત્નશીલ પુરુષોને જ બ્રહ્મનિર્વાણ સર્વ પ્રકારે સદાય સમીપમાં જ વર્તે છે. બહારના વિષયોને બહાર દૂર કરીને દ્રષ્ટિ પ્રકૃતિના મધ્ય ભાગમાં જ રાખીને નાસિકા માર્ગે ગમન કરતા પ્રાણ અપાન વાયુને સમાન ગતિવાળા કરીને ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને નિયમમાં રાખીને જે ઈચ્છા, ભય અને ક્રોધાદિક વગેરે વિકારથી રહિત થઈને મોક્ષપરાયણ વર્તનારો મુનિ છે તે સદાય દેહ દશામાં પણ મુક્તપ્રાય જ છે. યજ્ઞ અને તપ વગેરેના ફળને ભોગવનારો સર્વ લોકોનો મહેશ્વર પરમ નિયામક અને સર્વભૂત પ્રાણી માત્રનો પરમ સુખ હદ એવો જે હું તે મને જાણીને ઉપાસીને પરમ શાશ્વત શાંતિને પામે છે. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. ભક્તો, આ અધ્યાય પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગીને મને રજા આપો. જય શ્રી કૃષ્ણ.